સુરતમાં સરકારી લાયસન્સ કોલેજની માંગ પૂરી થશે અને સાયન્સ કોલેજની માંગ પૂરી થશે તેમજ સરકારી સાયન્સ કોલેજ માટે જગ્યા ફાળવવામાં આવી છે તો લસકાણા પાસેના વાલક પાટિયા પાસે ફાળવવામાં આવી છે જગ્યા તો વરાછા અને કામરેજના વિદ્યાર્થીઓને લાભ પણ થશે। શિક્ષણ વિભાગે 2025-26ના વાર્ષિક બજેટમાં 52 લાખની જોગવાઈ કરવા દરખાસ્ત કરી હતી। આ દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂર કરી છે। વર્ષો જૂની માંગનો ટૂંક સમયમાં અંત પણ આવશે તો કોલેજના બાંધકામની કામગીરી વહેલી તકે પૂર્ણ થશે। साइंस फैकल्टी जे शुरू करवी જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું। આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ। એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં શહેર તમામ પ્રકારની મિલકતોનું જીઓ ટેગિંગ કરવાની યોજના ઘડી રહ્યું છે। ડ્રોન ટેકનોલોજીની મદદથી સર્વે કર્યા બાદ આખો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે। રહેણાંક અને કોમર્શિયલ એમ તમામ મિલકતો પર સ્કેનર લગાવી તેનું ટેગિંગ કરવામાં આવશે। જીઓ ટેગિંગ બાદ દરેક મિલકતને યુનિક કોડ પણ આપવામાં આવશે। ક્યુઆર કોડમાં મિલકત ધારક અને એએમસીની તમામ માહિતી સ્ટોર કરવામાં આવશે। તો હાલ કોર્પોરેશનના ચોપડે 17 લાખ આસપાસ મિલકતો નોંધાયેલી છે જેનાથી 2200 કરોડના ટેક્સની આવક થાય છે। પણ હજી એક ઘણી મિલકતો એવી છે કે જે એએમસીના ચોપડે નોંધાયેલી નથી જેનો આ પદ્ધતિથી સર્વે કરી તેનો ડેટા એકત્ર થશે અને એએમસી ચોપડે ન નોંધાયેલી હોય તેવી તમામ મિલકતોનો રેકોર્ડ મળશે। તો આખી યોજનાના અમલ બાદ શહેરમાં ફૂટપાથ કે રોડ પર ઊભા રહી ધંધો વ્યવસાય કરતા તમામ લોકોનો ડેટા પણ એકત્ર કરવામાં આવશે જેથી દેશના જુદા જુદા ભાગમાંથી ધંધા રોજગાર માટે આવતા લોકોની માહિતી એકત્ર થઈ શકે જેના આધારે બજેટ સંબંધી આગોતરી તૈયારી કરી શકાય। આ ઉપરાંત એએમસીના સોલિડ વેસ્ટ વિભાગના વાહનો પણ એ જ કોડને સ્કેન કરી પોતાની હાજરી અને કચરો એકત્ર કરવાની કામગીરી કરશે। પ્રોપર્ટીના રેસિડન્સ અથવા તો કોમર્શિયલ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નીચે સ્કેન લગાવવામાં આવશે। પરિણામે મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટિપલ ડેટા તૈયાર થશે। આ ડેટા અનેક વિધિ આપણને ઉપયોગ છે। ત્યાંનો ઓનર કોણ છે, માલિક કોણ